તમે તમારા દોષને યાદ કરો ને વર્ણન કરો, એટલી વાર તમારે ભગવત નામ છૂટી ગયું. ઠાકોરજી કે એના કરતાં તું તાર મારા ગુણાનું વાત કર, તારી બધી મને ખબર છે. આપણા ઘર ઠાકોરજી પધાર્યા, ઠાકોરજીને ખબર નહોતી ઈલાબેન કેવા જબરા હતા. એઝ અ ઓફિસર કોઈ ન આવે ઘાટલોડિયામાં કે મેમનગરમાં, મન ત્યાં મૂકતા હતા કે આ બેન તમે પહોંચી વળો એવા છે. હવે ક્યાં પહોંચાડી દીધા? હવે અત્યારે કોઈને જોરથી કહેવું હોય તો આપણને શું થાય? એને દુઃખ થશે હો, એનું મન દ્રવિત થઈ જશે. ક્યાં હતી ને ક્યાં મને એ લઈ ગયા. તો મારા વાલા, પ્રાયશ્ચિતની ચિંતા કરો, પણ આજ સરસ છે. પહેલાંનું બધું જે કર્યું એ હવે એવું કરાય નહીં. હવે કોના છીએ? વલ્લભના. તો વલ્લભને શરમ આવે એવા કાર્ય હવે આપણાથી થાય નહીં. આજે મને કોને કીધું? હા, એક વૈષ્ણવનો ફોન આવ્યો હતો, તમને ઓળખે જ, પછી હું નામ દઉં અને તમને જય શ્રી કૃષ્ણ કીધા જ. એ કે હું અહીંયા એક જગ્યાએ ટ્રસ્ટી છું. હવે એટલું બધું લોકો મને બધા દઈ જાય પૈસા અને મનોરથ, તો હું રોજ મારા ઠાકોરજીને વિનંતી કરું કે મારું મન ભ્રમિત ન થાય આ દ્રવ્યમાં. કારણ કે હિસાબ વિનાના આજે કોઈ મને 5,000 દઈ જાય, કોઈ 25,000 દઈ જાય, કોઈ 51,000 દઈ જાય, કોઈ મને પૂછે નહીં, તમારે જ્યાં વાપરવા હોય ત્યાં. તો હું વિચાર કરું કે હે વલ્લભ, મારું મન દ્રવ્ય જોઈને ચલિત ન થાય. તો જો શરણે આવ્યા ને એ પહેલાંનું બધું ભૂલી જવાનું, પણ શરણે આવ્યા પછી આપણા વલ્લભને શરણે લીધાનો અફસોસ થાય ને, એવું જીવન હવે આપણે જીવાય નહીં. મતલબ કે પ્રાયશ્ચિત કરવાથી જ હું પવિત્ર થઈશ એવી ભાવનાએ શરણે ગયા પછી રાખવી નહીં. સર્વ દોષો ઘણા પ્રમાણમાં પ્રાપ્ત થયા હોય અને એ દૂર કરી શકાય તેવા ન હોય તો પણ મારું શરણ માત્ર હરિ જ છે એમ સ્મરણ કરવાથી બધા દોષની નિવૃત્તિ થઈ જાય છે. હું હરિનો, હરિ મારું શરણ, હરિ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય જાય નહીં. હવે આમાં ઘણું બધું છે, એટલે બાકીનું બોલો વલ્લભાધીશ, વલ્લભાધીશ કે. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અત્યારે આપણે શ્રીમદ ભાગવતજીના પ્રચારનું અનુસંધાન કરીએ છીએ. એમાં કેવી રીતે ભાગવતનો પ્રચાર સુખદેવજીને જ સોંપાય, કારણ કે એ પ્રવૃત્તિ નિવારક છે ને નિવૃત્તિ નિવારક છે. એ નિરાકાર બ્રહ્મા માને, પણ છતાંય સાકાર બ્રહ્મા માનવા માંડ્યા, અને પછી તો એને કૃષ્ણ સિવાય કોઈ દેખાતું જ નહોતું. એનું અનુસંધાન વ્યાસજી હવે આગળ સમાધિ ભાષામાં જે લીલાના દર્શન કર્યા એનું વર્ણન સમજાવે છે. સૌનક ઉવાચ સ વૈ નિવૃત્તિ નિરતઃ સર્વત્રોપેક્ષકો મુનિઃ કશ્ય વા બૃહતિ મેતાત્મારામ સમભ્યસત. અર્થ, સૌનકજી કહે છે સુખદેવજી પ્રવૃત્તિ પરાયણ તો નથી, પણ નિવૃત્તિ પરાયણ. તો હવે સૌનકજી કહે છે સુખદેવજી નિવૃત્તિ પરાયણ છે, એને શેમાંય રસ જ નથી. જન્મ થયો ને દોડવા માંડ્યા, મને આ સંસાર ક્યાંક લાગી ન જાય, અને અન્ય સર્વ વિષયો પ્રત્યે ઉદાસીન મુનિ છે. સુખદેવજી કોનો અવતાર આપણે સમજીએ છીએ. એવા આત્મારામ સુખદેવજી આવી મોટી સંહિતા શા માટે સી રીતે ભણ્યા? હવે એનું વિવરણ સુબોધિનીજીમાં સૌનકજી કહે છે કે સવય નિવૃત્તિ નિરતઃ, સુખદેવજી તો નિવૃત્તિ પરાયણ છે.
એમણે તો નિત્ય આવશ્યક ઉપનયન સંસ્કાર અને વેદાભ્યાસનો ત્યાગ કર્યો છે. 16 વર્ષ પેટમાં રહ્યા, બધું અંદર જ થઈ ગયું. જન્મતા હવે દોડવા માંડ્યા કે મારે નથી રહેવું. તેઓ હંમેશા નિવૃત્તિમાં જ રહેલા છે. જ્યારે ભાગવતનો પાઠ તો પ્રવૃત્તિરૂપ છે, એમાં તો વાંચવું પડે, સમજાવવું પડે, શ્લોક બધા મોઢે કરવા પડે. હવે એ તો વેદાભ્યાસય નથી કર્યો કે નથી એમને ઉપનયન સંસ્કાર થયા, તો કેમ એમને ભણાવ્યું, કેમ એમને પ્રચારમાં લીધા, એનું હવે સમજાવે છે. જો એમ કહો કે પિતા કે ભગવાનના આગ્રહથી એમણે અભ્યાસ કર્યો તો એ પણ શક્ય નથી. આ ભાગવતના પાઠથી જે ફળ કે ઉપકાર પ્રાપ્ત થાય એની પણ સુખદેવજીને અપેક્ષા નથી. મારે કોઈ પુણ્ય જોઈતું નથી, મારે કોઈ ફળે જોતું, નિવૃત્તિ પરાયણ એટલે મારે કશું જ જોઈતું નહીં. નિરાકાર હું અને મારો નિરાકાર બ્રહ્મ, પરબ્રહ્મ, પરમાત્મા, ઈશ્વર, ભગવાન. તો કેમ એને વ્યાસજી આ સંહિતા ભણાવી? હવે જો કે ઈશ્વર અને ગુરુના ઉપકારરૂપ જ્ઞાન અપેક્ષિત છે, પણ તે ઉપકાર પ્રવૃત્તિ, આ પ્રવૃત્તિ તો કોઈ કરી નથી, પ્રવૃત્તિ નથી, નિવૃત્તિ નથી, એવા સુખદેવજીના ભણાવે છે. એટલે નિવૃત્તિ માર્ગમાં બાધક છે, માટે નિવૃત્તિ પરાયણ સુખદેવજીને અપેક્ષિત નથી. અર્થાત નિવૃત્તિ નિરતને બ્રહ્મગ્રામમાં બાધક કોઈ પણ પ્રવૃત્તિ અપેક્ષિત નથી. આ બધું એ કરવાના જ નથી. એણે કોઈ વેદાભ્યાસ જ નથી કર્યો, નથી એમણે ઉપનયન સંસ્કાર લીધા, તો એમને શું કામ ભણાવે છે? એ બતાવવા સર્વત્રોપેક્ષક, બધી પ્રવૃત્તિઓની જે ઉપેક્ષા કરે છે એને કોઈ પ્રવૃત્તિમાં રસ નથી, એને વેદાભ્યાસમાંય રસ નથી, ઉપદેશમાંય રસ નથી, એને શેમાંય રસ નથી. હવે કે વળી ભાગવત જ્ઞાનનું સાધન છે, એટલે ભાગવતના પ્રાપ્તથી જ્ઞાન સિદ્ધ થશે, એવો ભ્રમ પણ સુખદેવજી, મારે જ્ઞાન કાંઈ જોઈતું નથી, ફળ જ જોતું નથી, તો જ્ઞાનની વાત જ ક્યાં આવી? કારણ કે આપ મુનિ છે. આવા મુનિઓને મનથી જ બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. એ નિરાકારમાં માને, એને બ્રહ્મનો સાક્ષાત્કાર એમને થાય છે મનનથી. એના બધું કરવાની જરૂર જ નથી. તો કેમ કર્યું? એમણે આવા મોટા ગ્રંથનો અભ્યાસ કરવાની કંઈ જરૂર નથી. માટે ભાગવતજીનો અભ્યાસ કરવાના જે બધા કારણો છે એમાંનું એક પણ સુખદેવજીને લાગુ પડતું નથી. તો પછી આવડી મોટી સંહિતા ભાગવતની ભણ્યા શા માટે? ભાગવત સ્વરૂપથી પણ મોટું છે. સમસ્યત સારી રીતે અભ્યાસ કર્યા વિના એનો પ્રચાર કરવો શક્ય નથી. કૃષ્ણશંકર શાસ્ત્રીજી હતા ને સોલામાં, એક જેના બાળકને ભણાવવા જતા હતા ભાગવત, તો પછી ઓલા મોઢે બોલે ને, એ કે નહીં બાવા, એક આમ આંગળી કરીને એ શબ્દ પુષ્ટ થાય ને તો રાજી થાય કે મને સ્પર્શ કરે છે, તો સ્પર્શ કરીને કરો, એ કહે છે. મને આ એક જણે કહ્યું હતું. આવા મુનિઓએ મનનથી જ બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. એમણે આવા મોટા ગ્રંથનો અભ્યાસ કરવાની કાંઈ જરૂર નથી. માટે ભાગવતજીનો અભ્યાસ કરવાના જે બધા કારણો એમાંનું એક પણ સુખદેવજીને લાગુ પડતું નહીં. તો કેમ આટલી મોટી ભાગવત સંહિતા ભણ્યા? ભાગવત સ્વરૂપથી મોટું છે અને અર્થ ગંભીર છે. ભાગવતમાં એક લીલાની અંદર અનેક અર્થ છે, તો કેમ ભણાવ્યું? ભાવ સહિત અર્થ વિબોધપૂર્વક ગ્રંથને પચાવી તેનો ઉચ્ચાર કરવો એ સમસ્યા સારી રીતે અભ્યાસ કર્યા વિના શક્ય નથી. ભાગવતનો સારી રીતે અભ્યાસ કર્યા વિના ગમે એમ વાર્તાની જેમ ન કહેવાય. દરેક લીલામાં એનું અનુસંધાન છે.
દરેક સ્કંદમાં, દરેક અધ્યાયમાં, દરેક શબ્દમાં, દરેક શ્લોકમાં એનો બરાબર અર્થ સમજાય ને તો જ સમાધિ ભાષામાં વ્યાસે કરેલા દર્શનનો બરાબર અર્થ સમજાય, નહીં તો અષ્ટમ પષ્ટમ. તે પ્રવૃત્તિ વિના શક્ય નથી. તો પ્રવૃત્તિ તો કરતા નથી, નિવૃત્તિ નથી કરતા. તો નિવૃત્તિ રસ સુખદેવજીએ એવો અભ્યાસ કેમ કર્યો? કદાચ એમ કહેવામાં આવે કે કૌતુકાવિષ્ટ ચિત્તથી, કુતૂહલવૃત્તિથી અભ્યાસ કર્યો હશે. તો કહે છે એમ પણ ન કહી શકાય, કારણ કે સુખદેવ આત્મારામ છે, એને કોઈ કુતૂહલ છે જ નહીં. આત્મારામના બધામાં કાંઈ રસ જ હોય નહીં. આત્મામાં રમણ કરનાર, એને શરીરની કોઈ, આ બધી પ્રવૃત્તિ શરીર દ્વારા થવાની છે. ભણવું, વાંચવું, અર્થ કરવા, સમજવું, તો એ તો આત્મામાં રમણ કરે છે, એના બધામાં રસ નથી. કારણ કે સુખદેવજી આત્મારામ, આત્મામાં રમણ કરાર છે. સુતદેવ સૌનક ઋષિ, હવે સૂતજીના પ્રશ્નનો જવાબ આપવાનું કહે છે. સૂતજી સૌનક ઋષિના પ્રશ્નનો જવાબ હવે આપે છે, કાલે આપશે. વલ્લભાધીશ શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्भुजदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. ब्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કે श्री वल्लभनक चंद्र छटाबिन सब जुग माय अंधेरो भरोसो, दृढ़ चरण केरो. साधन और नहीं कली में क्या सोय निवेरो. सूर का कहे त्रिविध आदरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण, दृढ़ चरण, दृढ़ चरण केरो. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.